ઘણીવાર આપણી ગેરહાજરી આપણને લાભ પણ કરાવી જાય છે અને ઘણીવાર વધુ પડતી ગેરહાજરી આપણને ઘણીવાર નુકસાનીમાં પણ ધકેલી દેતી હોય છે. તો મિત્રો, આજે એક એવી નાનકડી વાર્તા સાંભળીશું મોટિવેશન. તો એક છોકરો હતો, એન્જિનિયર લાઈન ભણેલો, ખૂબ ટેલેન્ટેડ. તે એક કંપનીમાં નોકરી લાગ્યો અને આ જ છોકરો તેના એક પ્રોફેસરને ગુરુ માનતો અને એમની દરેક વાતે સલાહ લેતો. તો આ પ્રોફેસરે એને ઘણું એવું શીખવ્યું હતું કે નોકરીમાં કામ કરીએ કોઈ કંપનીમાં તો આ રીતે કાર્ય કરવાનું અને આ રીતે આપણે આગળ વધી શકીએ. તો આ છોકરો લાંબો સમય કંપનીમાં 1 વર્ષ જેટલું કામ કર્યું અને એનું ટેલેન્ટ ઘણું હતું અને એક દિવસમાં 3-4 જણ કામ કરી શકે એટલું કામ એ એકલો કોમ્પ્યુટર પર ફટાફટ કરી દેતો, કારણ કે એનામાં એટલું ટેલેન્ટ હતું. થોડો સમય થયો અને છોકરાને લાગ્યું કે સારું, હું જે રીતે કાર્ય કરું છું, કામ કરું છું, એ રીતે મને પગાર મળતો નથી. તો આ વાત એને પોતાના પ્રોફેસરને, જેને ગુરુ માનતો, એમને વાત કહી કે મારે કોઈ સારી એવી કંપનીમાં કામ કરવું પડશે, કારણ કે આ જગ્યાએ તો મને જોઈએ એવો પગાર મળતો નથી. તો પેલા પ્રોફેસરે એને એક વાત સમજાવી કે તું કરે એવું કે તારો મહિનો ચાલુ થાય નોકરીનો અને પછી અધવચ્ચેથી મહિનો પૂરો થાય પછી તારે 2-3 દિવસની રજા લઈ અને ઘરે રહેવાનું. તો આ રીતે એને સમજાવ્યું એ છોકરાએ. બસ બીજા મહિનેથી એ રીતે કર્યું કે મહિનો અડધો પૂરો થયો અને પછી એ છોકરાએ મહિનાના અંતે 2-3 દિવસની રજા લઈ લીધી અને ઘરે રહ્યો. બસ એ ફરીથી નોકરીએ ચડ્યો તો તરત જ એને એક લેટર મળ્યો અને એમાં એનો પગાર, સેલેરી વધી ગયેલી અને એને થોડું ઊંચું પ્રમોશન પણ થઈ ગયેલું. તો આ છોકરો આ જોઈને ઘણો ખુશ થયો. પછી 3-4 મહિના થયા ત્યાં છોકરાએ ફરીથી આ રીતે દાવજમાં આવ્યો કે ફરીથી 3-4 દિવસની રજા ઉપર ઉતરી ગયો. તો ફરીથી એ નોકરી ઉપર ચડ્યો તો એનો પગાર થોડો વધેલો. તો આ છોકરાએ બસ આ રીતનો એક નિયમ બનાવી લીધો કે 3-4 મહિના થાય એટલે આ રજા ઉપર ઉતરી જતો અને વારે ઘડી આ રીતે કરવા લાગ્યો. તો એકવાર એ 3-4 દિવસની રજા પછી આવ્યો નોકરીએ તો બસ એને એક લેટર લખ્યો. તો એમાં લખેલું હતું કે આ નોકરીમાંથી એને બસ બરતરફ કરી નાખવામાં આવ્યો છે, એટલે કે બસ હવે રાજીનામું આપીને આ છોકરાને ઘરે રહેવાનું, આ કંપનીમાંથી એને કાઢી મૂકેલો એવું લખેલું નહોતું. તો આ છોકરો આ લેટર લઈને દોડ્યો, પેલા ગુરુજી પાસે પહોંચ્યો અને કહ્યું એના જે પ્રોફેસર એમને કે તમે જે મને શીખવેલું એ રીતે મેં કર્યું. તો પહેલાં તો મારો પગાર વધતો અને આ વખતે તો બસ મને નોકરીમાંથી કાઢી અને મારી જગ્યાએ બીજા કોઈને રાખી લીધેલું છે એવું આ લેટરમાં જણાવેલ છે. તો પેલા પ્રોફેસરે કહ્યું કે તું વિગતથી મને જે બન્યું એ કહે. તો પેલા છોકરાએ કીધું હું 3-4 મહિને આ રીતે બસ ગેરહાજર રહેતો અને એના કારણે પગાર વધારવાની કોશિશ કરતો. પહેલાં તો 3-4 વખત તો મારી સાથે તમે કહ્યું તે રીતે જ બન્યું, મારો પગાર વધી જતો. પણ બસ હવે આ વખતે મને આ રીતનો લેટર મળી ગયો કે તારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ છોકરાની વાત સાંભળી અને એના ગુરુ પ્રોફેસર હતા તે હસવા લાગ્યા અને કહ્યું કે પહેલાં મેં તને શીખવેલું કે તું 3-4 દિવસની રજા લઈ લેજે. તો તે પહેલા મહિને 3-4 દિવસની રજા લઈ લીધી. તો આ લોકોને તારી વેલ્યુ સમજાઈ, કારણ કે 3-4 દિવસમાં તું જે કામ કરતો એ કામ એમના અટકી પડ્યા અને આ લોકોને વેલ્યુ સમજાઈ કે આ છોકરો એકદમ ટેલેન્ટેડ છે. તો બસ તને પગાર વધારી અને એ લોકોએ રાખી લીધો કે તું વધારે સારું કામ કરી રહે. પણ વારે ઘડીએ તે 3-4 મહિને તું આ રીતે કરતો રહ્યું તો એ લોકોને પણ એ લાગ્યું કે તું તારી વેલ્યુ સમજતો નથી અને તું આવી રીતે 3-4 દિવસની રજા ઉપર ઉતરી જાય છે. તો આના કારણે એ લોકોને પણ થોડી નુકસાની ભોગવવી પડતી અને તકલીફ પડતી. તો આ લોકોએ તને બદલી જ નાખવી. જે રીતે કોઈ ટ્યુબલાઇટ યા કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ આપણે બગડે તો એકવાર બગડે તો આપણે રિપેર કરાવીએ, 2 વાર બગડે તો રિપેર કરાવીએ, પણ વારે ઘડીએ બગડ્યા કરે ને તો આપણે એને બદલી જ નાખીએ, એના બદલે નવી લાવી દઈએ. તો તારી સાથે પણ એવું થયું છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે કે આપણે પણ ઘણીવાર આપણી વાત સમજાવવા કોઈ વાર આપણે ગેરહાજર રહીએ તો આપણી વેલ્યુ સમજાય, પણ આપણે એને વધારે પડતો ફાયદો લેવા વારે ઘડીએ આ રીતે આપણે કરીએ તો આપણે પણ કોઈ વાર આવી નુકસાની ભોગવવી પડે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂર સબસ્ક્રાઈબ કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.